જો ભાઈ તમે ચેનલને સબસ્ક્રાઈબ કરશો ને એ જેમાં પૈસા આવશે એ આપણે સારા કામમાં વાપરશું એની તમને ગેરંટી આપણે આપેલી જ છે. હાલો મિત્રો, તો સ્વાગત છે આપણું નવા એક વિડીયો. અરે અત્યારે ભાઈ વિડીયો બપોરે કેટલા વાગે ચાલુ કરું ખબર છે તમને? ઉભા મને નથી ખબર. 2:30 વાગે વિડીયો ચાલુ. તમે એમ વિચારતા 2:30 વાગ્યા સુધી તું ક્યાં જીવતો હતો? ભાઈ 2:30 વાગ્યા સુધી હું જીવતો હતો. તો આપણે શું છે, નન્ની બેન છે ને, મંકી વાંદરાની વિદાય કરવાની હતી આપણે. પાણી બેનની ને નન્ની બેનની આપણે બેનની વિદાય કરી પછી આપણે દુકાને આવ્યા, બરાબર ને? એટલે આપણે સવારમાં થોડુંક બેંકનું કામ હતું ને એટલે બધું થોડુંક ભેગું થઈ ગયેલું હતું એટલે સમજી લો વિડીયો ચાલુ થયો નહોતો. અત્યારે આપણે વિડીયો ચાલુ કરીએ છીએ. ચાલો પેલા આપણે સ્ટાઇલમાં ગાયકા ચાલુ કરી દઈએ. ન ગુડ ઇવનિંગ શું હોય મને ભૂલાય, ન ગુડ મોર્નિંગ, ન ગુડ ઇવનિંગ, ઓનલી એ જય શ્રી રામ. પછી આપણે ઊંધું કહેવાનું, ન ગુડ આફ્ટરનૂન, ન ગુડ ઇવનિંગ, ઓનલી એ જય શ્રી રામ. ચાલો અમે વિડીયો ચાલુ કરી દીધો. અત્યારમાં જો અમારે 12 વર્ષનો બાબલો આવી ગયો. આને મારા સિવાય કોઈ સાચું એમ જ નથી, એને બાપા નથી સાચવતા. વાત તો સહી. આ તો મારો એક સહારો છે, હું સાચું છું. મારી કદર કરજે. પૈસા કમાને મને 50% ભાગ આપે. આ એડવર્ટાઈઝ કોણ અત્યારે બપોરે વેચાની ગયા બોલ કાળા તડકા ના નહીં. આ છોકરાને બધા કમેન્ટ કરીને કહી દો ભાઈ તો ભાઈ તું કમાને ત્યારે મને 50% પાર્ટનર આપી દે છે. કારણ કે તને તારા બાપમાં સાચવતા, તારા બાપમાં સાચવતા હું તને સાચું. ચાલો ભાઈ મજાક મસ્તી ઘડીક સાઈડમાં, ઘડીક આપણે એનાલિસિસ કરી લઈએ શું છે શું નહીં. આજ તો ખાલી વિડીયો અપલોડ કર્યો એ જ ખબર છે, જોયો નથી જોયો મેં ખબર નથી, મેં નથી જોયો. તમે બધા જોયો, તમારો આભાર. આજે આપણે હતો નન્ની બેનનો બર્થડે. કમેન્ટમાં હેપી બર્થડે કરી નાખજો. આપણે કાલના વિડીયોમાં ડિસ્ક્રિપ્શનમાં લખ્યું છે કે બેનનો બર્થડે હતો, બરાબર? એટલે આપણે નન્ની બેનને હેપી બર્થડે બધાએ કહી દેજો. હાલો ઘડી મોબાઈલમાં આપણે એનાલિસિસ કરી લઈએ શું છે શું નહીં નવું, પછી તમને મળીએ. તમને બધાને મળવામાં ભાઈ 4:30 વાગે આપણી ચા આવી ગઈ. હવે તમને બધાને ઘણા મનમાં એમ થતું હતું 4:30 વાગે ચા પીઓ. ભાઈ મારું મન હોય ને ત્યારે હું ચા પીઉં. આપણે ચાનો ટાઈમ નક્કી નથી કર્યો. ચા તો એક પ્રકારનું અમૃત છે, જ્યારે મજા આવે ત્યારે પી લેવાની. એટલે હું પહેલાં પી લઉં ને કે ઠરી જાય. ચા પીને ભાઈ આપણે જે કામ આવી ગયું હતું. નવરા છે ને તે આપણે નાસ્તાની લારી આવી ગયા. કેમ બાકી આપણું એડિટિંગની સ્કિલ છે ને જબરી. હવે આવા કોઈ ખોટા વખાણ નહીં કરતા હો ભાઈ. આપણે જેવું તેવું ફાવે છે, કારીગર નથી આપણે. ઓલા શું કહેવાય, માસ્ટર બ્લાસ્ટર નથી આપણે. તો હાલો ભાઈ તમને ઓલા મમરાની ભેળ બતાવી ને એ ભેળને આપણે ઝાપટી લઈએ, મીન્સ ગળસી લઈએ. તો હાલો ભાઈ નાસ્તા પાણી કરીને આવી ગયા દુકાને આપણે. હવે દુકાને આવીને આ બીજો નાસ્તો આપણે કરી લઈએ. કોઈ એડવર્ટાઈઝ નહીં કરવાની. એ પેલા મુખવાસ ખાઈ લઈએ આપણે. આ જોઈ લો તલ, કેમેરામેન, તલ ગોઠલી મુખવાસ ખાઈ લઈએ આપણે. પછી આ મુખવાસ ખાવું. અમારો પાર્ટનર હરામી નથી એમ. આખી વાત સાંભળજો ભાઈ, પછી જ તમે બધા સવાલ ઉઠાવજો. હરામી નથી એમ. ચાલો ઘડી કોઈ દુકાને ગઈએ ભાઈ, દુકાન બંધ કરી ભાગ્યા ઘરે. હવે આ ઢીંગુબેન, આપણે ઓલી વાંદરી કોઈ નથી, બધા વયા ગયા. હવે આપણે એક બફેલો છે ને આપણે 3 જણા બીજા. ટોટલ આપણે હવે 4 જણા જ થઈ ગયા ભાઈ. તો હાલો તમને ઘરે જઈને બધાને હેરાન કરીએ. તો હવે આપણે ફાઇનલી આવી ગયા દુકાનેથી ઘરે. દુકાનેથી ઘરે હો ભાઈ, ઘરેથી દુકાને નહીં. તમને એમ થતું તારું કઈ નક્કી નહીં, મસરાઈ દીધા. इस सज्जन को क्या तकलीफ है भाई? તમારે મચ્છર મારવાની કઈ જો પદ્ધતિ હોય ને મને કહેજો સારી. તમે થોડે બેઠ યુટ્યુબમાં લાસ્ટ તો કાઢ મારી. આ તો ભાઈ આપણે આવી ગયા ફાઇનલી ઘરે. આ તો પેલાની બાયુ કાચું ઘરવાળાની અત્યારે મારા હારા પાસમાં બેઠા થઈ ગયો. હા હું લાસ્ટ કાઢવાના. આપણે શરમ આવે મને કે ઉભા હું લાસ્ટ કાઢ લઉં ભાઈ. એ પડદો છે હેંડા નથી લૂસવા એમાં. હાલો આપણે બધાને ઘરમાં આડી સવાલ એક પૂછવાનો છે નાનો આમ તો. ઢીંગુબેન ગયા ઘરમાંથી, તમને કેવું લાગે? બહુ જ ખરાબ. હાશું બહુ જ ખરાબ. હે તમારો શું મંતવ્ય છે? કાંઈ મંતવ્ય જ નથી. હા આમ અવારના રોવે છે મંતવ્ય. ચાલો ભાઈ જમવા માટે ધીસ ઇઝ રેડી. બફેલો તો કર બકરી ભે નહીં કર. અમારે ભે છે ભાઈ, ભે બકરી ભે જો પૂછડું કેમ ઉલાવે. ખાવાનું કાઢે ભે ખાવાનું કાઢે કાંઈ તોડી નાખી. એ નાઈ અમારે છે ને ભાઈ બધાને આમ સર્વિસ જ કરવી પડે તો સરખા હાલે આખા ઘરમાં. ભગવાન એ ખાલી આપણી જ થતી, બાકી બધાની સર્વિસ થઈ જાય. હાલો આપણે બપોરનું જમવાનું છે ભાઈ. બપોરનું કંઈ તમને બતાવ્યું નહોતું ને, અત્યારે તમને બતાવી દઈએ આપણે.
આપણે શું છે દેશી ભાષામાં हलवो બાપા આમ કે હલવો કહેવાય. કયો હલવો કહેવાય તો મને ખબર નથી. દૂધીનો ગાજરનો. હાલો આપણે ખાઈ લઈએ. બાપા બેસી ગયા ને બાપાને ઊભા કરતા આવે. લાઈટ બંધ કરતા આવજો. તમને બતાવું ને બપોરે હું ખાવામાં હતું એ. એટલે તો હાલો બધા કહી ગયો હું તો અમૂલ ડેરી ગઈ. આ આપણું પેલું છે શ્રીખંડ બદામ પિસ્તા. ધીસ ઇઝ ભજીયા કરે કજિયા. આ ધીસ ઇઝ કાલ સાંજના ઢોસા ભાઈ. આ સાંજે પાછા પણ રોંઢે બનાય. આ આપણે કોબી કાકડી ટમાટર લે લો. બપોરની રોટલી, બપોરની સાય, બટાકાનું શાક, દાળ ને ભાત. એ અમારું ફૂલ ફેમિલી. હું અહીંયા બેઠો હો ભાઈ ગામને છેડે લાઈટ બારા. હાલો આમાં સાના મુના ગળતી રહે બરાબર મળીએ તો ભાઈ આપણે થઈ ગયા ખાઈ પીને નવરા. હવે આપણે કાંઈ બીજું તો કાંઈ કામ હોય નહીં. એક જ કામ હોય તમને હેરાન કરવાનું. તમને હેરાન કરવાનું એ કરવા હાટું વિડીયો ચાલુ કરી દીધો. કાંઈ ચાલો તમને હેરાન ભલે આપણા કરતા. આજ આપણે વિડીયો અહીંયા જ પૂરો કરી દઈએ. વિડીયો સારો લાગ્યો વિડીયોને બધા મિત્રો લાઈક શેર કમેન્ટ સાથે સાથે બેલ નોટિફિકેશન દબાવી દેજો. અમારા બાઈના કહેવા પ્રમાણે એ તો હોઈ ગઈ અત્યારે 10:30 વાગ્યામાં. આ તો હું તમને ઘરનું વેટ કરી દીધું બરાબર. લાઈક શેર ચેનલને સબસ્ક્રાઈબ બધું કહી દીધું ને. આમે તમને કહું કે ન કહું તમે ચેનલને કાંઈ સબસ્ક્રાઈબ કરવાના નથી એ તો મને ખબર જ છે. કોઈ 100%ની ગેરંટી આપું. જો ભાઈ તમે ચેનલને સબસ્ક્રાઈબ કરશો ને એ જે પૈસા આવશે એ આપણે સારા કામમાં વાપરશો એની તમને ગેરંટી આપણે આપેલી જ છે. આપણે ઓલી મર્સિડીઝ લેવાનો શોખ નથી બરાબર. આપણે જે શોખ છે ને એ સારી વસ્તુનો કર્યો છે કે તેનાથી તમે પણ ખુશ થાઓ, બીજા ઘણા લોકો ખુશ થાય, કોઈનું હિતનું કામ થાય એ સમજજો. કોઈનું હિતનું કામ તમારે પણ જોડાવવું હોય ભાઈ તો તમે તાર ખાલી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. પૈસા તો આપણે યુટ્યુબવાળા આપશે જ. 1000 સબસ્ક્રાઈબર થઈ જાય એટલે પૈસા આપણે યુટ્યુબવાળા આપવાના જ છે. તમારે પણ જો ભાઈ સેવાના કામમાં જોડાવવું હોય તો વગર વિચાર કરે મહેરબાની કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. તમારો હું ખૂબ ખૂબ આભાર માનું. ચાલો લાંબી લપ નથી આપણે કરવી આજે. વિડીયો ત્યાં પૂરો કરી દીધો બરાબર. વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. મળીએ પાછા કાલે એક નવા વિડીયો હારે. ધન્યવાદ. સત શ્રી અકાલ. પછી શું આવે નમસ્કારમ. ધન્યવાદ.